નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વરસાદની જે સિસ્ટમ છે જોવા મળી રહી છે। ખાસ કરીને અરબ સાગરમાંથી એક લો પ્રેશર વાળી સિસ્ટમ હવે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ જોવા મળી રહી છે। સાથે વરસાદ છે ગુજરાત રાજ્યમાં 2 થી 3 દિવસ છે એ કઈ રીતના પડવાનો છે એની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે। ખાસ કરી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં આવનારા 7 દિવસ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ કેવું રહેશે એની પણ માહિતી મેળવશું। સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમનો જે ટ્રફ છે એ ગુજરાતથી ભારતના મધ્ય ભાગ તરફ જે જતી સિસ્ટમ છે એ દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારની એક નવી માહિતી મળી રહી છે। સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એના ભેજવાળા પવનો પણ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તેમજ જે પશ્ચિમી ભારતના જે ભાગ છે રાજસ્થાન છે, ગુજરાત છે અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી શકે છે। આજ રાત્રે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ફરી વખત છે એ પડશે એની આગાહી કરવામાં આવી રહી છે। સાથે આવતીકાલ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં આખો દિવસ વાતાવરણ કેવું રહેશે એ પ્રકારની પણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે। સાથે એક નવી સિસ્ટમ છે એ મધ્ય પૂર્વના ભારતના જે ભાગ છે ત્યાંથી ગુજરાત અને રાજસ્થાન તરફ આવતી સિસ્ટમ છે અને આ સિસ્ટમનો જો યુટર્ન થશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે વધશે। કારણ કે અત્યારે મિત્રો આશ્લેષા નક્ષત્ર ગુજરાત રાજ્યમાં જે બેસી ગયું છે અને આગામી 3 દિવસ સુધી આ આશ્લેષા નક્ષત્રનો છે એ જોર પણ વરસાદની જે રૂપમાં છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યું છે। આ સાથે વરસાદીય સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ પૂર્વ ભારતના ભાગ તરફથી હવે મધ્ય ભારતના ભાગ તરફ આગળ વધી રહ્યો છે અને દક્ષિણ ભારત તરફ આ જે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે જેના કારણે વરસાદનું જોર છે એ વધશે અને ગુજરાત રાજ્યમાં રક્ષાબંધનના દિવસ પહેલાં વરસાદ છે એ અતિભારે પડશે। સાથે સાતમ આઠમ અને જન્માષ્ટમીના દિવસમાં અને આ તહેવારોમાં પણ વરસાદ ગુજરાત રાજ્યમાં પડવાનો છે। આ પ્રકારની આગાહી અગાઉ કરી દેવામાં આવી રહી છે। આજના વિડીયોમાં આપણે ખાસ કરીને જોશું કે ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેવાની છે। સાથે પવનની ગતિ છે એ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની છે। વરસાદનો જે રાઉન્ડ છે એ નવો રાઉન્ડ જોવા મળશે જેમાં આશ્લેષા નક્ષત્રની અંદર 2 રાઉન્ડ છે જોવા મળશે અને ઓગસ્ટ મહિનામાં વરસાદીય ચોમાસાનો 3જો રાઉન્ડ જોવા મળશે। એટલે કુલ મળી આ ઓગસ્ટ મહિનાની અંદર ટોટલ વરસાદના 3 રાઉન્ડ જોવા મળશે જેમાં અત્યારે આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવી શકે એ પ્રકારની આગાહી અત્યારે જાણીએ। તો પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી રહી છે એ પણ જાણીએ અને ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ પણ જાણીએ। તો મિત્રો આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો છે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને ખ્યાલ પડી જાય કે એમના વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે। તો અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે। સૌપ્રથમ ટ્રફ લાઇન તમને દર્શાવી દઈએ તો અત્યારે છે એ ભારતના પૂર્વ ભારતના ભાગ તરફ છે એ ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે કે આ ટ્રફ લાઇન ત્યાંથી પસાર થઈ મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારત તરફથી જે સિસ્ટમ છે એનો યુટર્ન થઈ અને ગુજરાત રાજ્ય તરફ છે એ સિસ્ટમ ગતિ કરશે। તો આ પ્રકારે એક છે એ સિસ્ટમનો ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે વરસાદ સતત વરસાદ છે 24 કલાકથી જે વિસ્તારની અંદર પડી રહ્યો છે એ તમને દર્શાવીએ તો જે ભારત દેશના પૂર્વીય ઉત્તર ભાગના જે વિસ્તારો છે એટલે કે પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે 24 કલાકથી કન્ટિન્યુ પડી રહ્યો છે। સાથે જે પૂર્વ ભાગના બંગાળની ખાડીની જે અસર જોવા મળી રહી છે એ અસર મિત્રો અત્યારે જે છે ભુવનેશ્વરમ છે, વિશાખાપટ્ટનમ છે, ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, કોલકાતા છે આ વિસ્તારની અંદર છે જોવા મળી રહી છે। હવે આ જે વરસાદની સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ પણ આગળ આવશે અને ભારત દેશના દક્ષિણી ભારતમાંથી પણ એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને એ સિસ્ટમ પણ ગુજરાત રાજ્ય તરફ આગળ વધે એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। સતત 24 કલાકની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં આગામી 24 કલાક ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે રહેવાના છે। કારણ કે વરસાદનું જોર છે એ 5 અને 6 ઓગસ્ટે ફરી વખત વધશે જેમાં
5 અને 6 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ પણ જોવા મળશે। સાથે સાથે મધ્ય ભારતના જે ભાગ છે ત્યાંથી એક સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ અને ઉત્તર ભારત તરફ ગતિ કરશે, જેમાંથી આ જે સિસ્ટમ છે એનો યુટર્ન થશે તો આશ્લેષા નક્ષત્રની અંદર પણ વરસાદનું જોર છે એ વધશે। અને એ પછી મિત્રો આશ્લેષા નક્ષત્ર પૂર્ણ થશે એટલે મિત્રો મઘા નક્ષત્ર બેસશે અને મઘા નક્ષત્રની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભારે રહેશે। તો એ પ્રકારની આગાહી અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો કરી દીધી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી પણ આજે તમને જણાવી દઈએ। તો આ દરેક આગાહી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી લીધી હોય તો હવે તમને ખાસ વિનંતી છે કે મિત્રો આજના વિડીયોને છે આપણે 1 લાખ જણા સુધી પહોંચાડવાનો છે। એટલે આજના વિડીયોની અંદર જો 1 લાખ કરતાં પ્લસ વ્યૂ આવી જાય તો મિત્રો આપણે આવતીકાલે જે માહિતી આપશું, જે આગાહી આપશું એમાં ગુજરાત રાજ્યમાં જે વરસાદી ઝાપટા છે એ ઝાપટાની અસર કયા કયા વિસ્તારની અંદર પડશે અને ખેડૂતોને ચિંતા કરવાનો વિષય છે કે કેમ એના વિશેની માહિતી આપણે આવતીકાલે ફરી વખત જોશું। જો મિત્રો આજનો વિડીયો તમે 1 લાખ વ્યૂ કરતાં પણ વધારે છે એ લોકો સુધી પહોંચાડો તો। હવે એ મિત્રો માહિતી તો આપણે દરરોજ આપતા હોઈએ છીએ, પરંતુ ખાસ કરીને આવતીકાલની જે માહિતી છે એમાં જે વરાપની આગાહી હતી, ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો તડકો પણ ખૂબ જ પડી રહ્યો છે। ગરમીનું તાપમાન બપોરના સમયે છે વધારે જોવા મળી રહ્યું છે। આ સાથે વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે। સતત ગુજરાત રાજ્યમાં આ પ્રકારની જો ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે તો આવનારા દિવસોની અંદર વાતાવરણની અંદર છે એ ચોમાસાના જે ભાગરૂપે વરસાદ પડવો જોઈએ એ વરસાદ અત્યારે તો નથી પડતો, પરંતુ આવનારા દિવસોની અંદર એટલે કે તારીખ 16 અને 17 તારીખ સુધીમાં જે નવું નક્ષત્ર ગુજરાત રાજ્ય પર બેસવાનું છે એ મઘા નક્ષત્રમાં પણ વરસાદ નહીં પડે એ પ્રકારની આગાહી કરવામાં આવી શકે। તો અત્યારે જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, હવે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ સારામાં સારો પડશે એના વિશેની આગાહી તમને જણાવી દઈએ। સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારથી શરૂઆત કરશું। એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી શરૂઆત કરીએ તો ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ છે ઝાપટા સ્વરૂપે જોવા મળી રહ્યો છે। એકાદ કલાક અમુક વિસ્તારની અંદર વરસાદ છે એના ઝાપટા સ્વરૂપે વરસાદ અતિભારે પડી જાય, ત્યાર પછી બીજી કલાકે છે એ વિસ્તારની અંદર જ્યાં વરસાદ પડ્યો હોય ત્યાં મિત્રો સાવ સૂકું વાતાવરણ અથવા તો કહી શકાય સાવ કોરું વાતાવરણ થઈ જાય એ પ્રકારની અત્યારે છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે। આ જ પ્રકારે બીજી માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગના જે વિસ્તારો છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને મોસ્ટ ઓફલી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ જે વાતાવરણની અંદર જ્યારે પણ અસર થાય તો એ વિસ્તારની અંદર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ પણ નક્કી થતું હોય। તો આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। આ સિઝનનો સૌથી વરસાદ ઓછો પડ્યો હોય એવું કહેવામાં આવી રહ્યું છે। છેલ્લા એક દાયકાથી એટલે કે 10 વર્ષથી આમ જોવા જઈએ તો એક દશક શતકથી એટલે કે મિત્રો 10 વર્ષથી છે એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે વરસાદ સિઝનનો પડ્યો હોય એ આ વર્ષે સૌથી ઓછો છે વરસાદ નોંધાણો છે। એ પ્રકારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ સૌથી ઓછો નોંધાણો। તો હવે સૌથી વધારે વરસાદ કઈ જિલ્લાઓની અંદર વરસ્યો છે તો એક તો દક્ષિણ ગુજરાત છે અને બીજું છે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર। તો આ બે જે વિસ્તાર છે, આ બે જે ભાગ છે એની અંદર વરસાદનું જોર છે એ આ સિઝનના વરસાદના કરતાં છે ખૂબ જ વધારે ગણવામાં આવી રહ્યું છે। તો આ પ્રકારે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ જે જોવા મળી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ છે, કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો છે એ મોન્સૂન ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ મોન્સૂન ટ્રફ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે અત્યારે વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે। હવે આ વાદળછાયું વાતાવરણ મિત્રો જે દર્શાવવામાં આવી રહ્યું છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદ અત્યારે પડી રહ્યો છે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે નથી પડી રહ્યો। તો એ કયા કયા જિલ્લાઓ છે? સૌપ્રથમ વાત કરીએ તો કયા જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે? એક તો દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, તેમજ સલાયા છે, ભાણવડ છે અને ગીર સોમનાથ, ઉના, વેરાવળ સુધીના જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે વરસાદ છે એ અતિ ભારે જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જોઈએ તો કચ્છ લાગુના જ વિસ્તાર છે જેમાં ભાવનગર છે, તળાજા છે, પાલિતાણા, બોટાદ, જસદણ, અમરેલી તેમજ મહુવા, તળાજા, રાજુલા આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે એ નહિવત જેવું જોવા મળી રહ્યું છે અને બપોર પછીનો તો સમય છે એ તડકાનો જોવા
મળી રહ્યો છે। તો ગુજરાત રાજ્યમાં આમ જોઈએ તો લગભગ દરેક જિલ્લાની અંદર વરસાદની આગાહી છે, પરંતુ બીજી તરફથી જોઈએ તો ગુજરાતના અમુક જિલ્લાની અંદર જ વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે। જે વિસ્તારની અંદર વરસાદ પડે ત્યાં છે એ વરસાદનું અનુમાન વધારે લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે લાંબા સમયની આગાહી છે એ કરવામાં આવી હતી કે ઓગસ્ટ મહિનો શરૂ થાય અને 3જી અથવા 4થી ઓગસ્ટ શરૂ થાય તો 3જી 4થી ઓગસ્ટની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ વધશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોજા પણ ઉછળશે। 10-10 ફૂટ ઊંચા સુધી ઊંચા છે મોજા ઉછળવાની જે આગાહી હતી એ આગાહીના ભાગરૂપે અત્યારે મિત્રો વરસાદનું પ્રમાણ સાવ ઓછું જોવા મળી રહ્યું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું પ્રમાણ કઈ પ્રકારનું જોવા મળી રહ્યું છે એ તમને દર્શાવીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને અત્યારે વરસાદ છે અતિભારે જોવા મળી રહ્યો છે। બાકી 2 દિવસની જે પહેલાં આગાહી હતી એ 2 દિવસ પહેલાંની આગાહીમાં વરસાદ છે એ સાવ નહીવત જેવો હતો અથવા તો વરસાદ નહોતો, પરંતુ 4 અને 5 ઓગસ્ટના રોજ આ જે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ ફરી વખત જોવા મળી રહ્યું છે। આપણે મિત્રો પહેલાં અગાઉ 2 દિવસ અગાઉ પણ આ પ્રકારની એક સેટેલાઇટ વ્યૂ પિક્ચરની આગાહી જોઈ હતી, જેમાં અત્યારે સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર છે વાદળોનો જે સિસ્ટમ છે, વાદળોનો જે ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી પસાર થઈ અને આગળ અરબ સાગર સુધી છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે। બાકી ભારત દેશની વાત કરવામાં આવે તો ભારતના પૂર્વ ભાગના વિસ્તારથી લઈ અને પશ્ચિમી ભાગ તરફ આ વાદળનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે, એટલે અમુક સમય સુધી છે વરસાદનું જોર છે એ ઓછું હોય તો એ સમયમાં પવનની ગતિ છે એ વધતી હોય એ પ્રકારનો તમને અનુભવ થતો હશે, કારણ કે પવનની ઝડપ છે સામાન્ય કરતાં વધારે જ્યારે જોવા મળે ત્યારે આ પ્રકારનું વાતાવરણની અંદર પરિવહન છે થતું હોય છે। વાદળો વચ્ચે જે વરસાદની ઘર્ષણના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે ઘટ્યું હતું એ માહિતી અને આગાહી તમને દર્શાવી એમ અગાઉ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ 25 સુધી ચોમાસું રહેશે, પરંતુ અત્યારે એવું ગણી શકાય કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ચોમાસું ગુજરાતમાંથી ગાયબ થઈ ગયું હોય એવી આગાહી છે કરવામાં આવી રહી છે। પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધી એમના વિડીયોની અંદર કીધું, એમની ચેનલના મારફતે આપણે માહિતી મેળવીએ તો એમના ચેનલના માધ્યમથી એમની જે વિડીયો છે એમના કન્ટેન્ટમાં એ પ્રકારની વાત કરવામાં આવી છે, જે માહિતી આપવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ કોઈ પણ પ્રકારની સિસ્ટમ છે સક્રિય થઈ નથી। આ મિત્રો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં અરબ સાગરમાંથી વરસાદની સિસ્ટમ ભેજવાળા પવનોનું દબાણ ઓછું અને હવાનું દબાણ ઊંચું હોવાના કારણે છે એ ભેજવાળા જે પવનો છે એ ફૂંકાતા હોય અને વરસાદ છે એ દક્ષિણ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। એટલે મુંબઈ, મહારાષ્ટ્ર અને કોલકાતા લાગુના વિસ્તારોથી જે વાદળોનો ઘેરાવો આવતો હતો, આમ જોઈએ તો પૂર્વ ભારતના ભાગ તરફથી વાદળોનો ઘેરાવો આવતો હતો, એ વાદળોનો ઘેરાવો મધ્ય ભારત તરફ આગળ પહોંચી અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો કે મુંબઈ મહારાષ્ટ્ર કહો તો પણ ચાલે, કારણ કે આ સિસ્ટમ છે એનો ટ્રફ સતત ડાઉનફોલ જતો જોવા મળી રહ્યો છે, એટલે સિસ્ટમનો ટ્રફ છે એ નીચાણ તરફ જોવા જઈ તો વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે। એટલે ગુજરાત રાજ્યમાં 2 થી 3 દિવસ વરસાદની છે આગાહી નહીવત જેવી છે। આ મિત્રો અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે, અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે નહીવત જેવો હોઈ શકે, તો એ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે। હવે 2 દિવસની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં આપણે બીજું મોડેલ ચાર્ટ જોઈએ તો અત્યારે છે એ તારીખ 4 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ જોવા મળતી નથી। આ મિત્રો ભારત દેશની અંદર વરસાદની સિસ્ટમ છે, પરંતુ એ કઈ વિસ્તારમાં છે તમને દર્શાવીએ તો દક્ષિણ ભારતમાં સંપૂર્ણ રાજ્યોની અંદર વરસાદ છે અતિભારે જોવા મળી રહ્યો છે। આ સાથે પૂર્વ ભારતના ભાગ અને ઉત્તર પૂર્વીય પર્વતીય જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે કાઠમાંડુ છે તેમજ નેપાળ છે, ભૂટાન છે, બાંગ્લાદેશ છે, સાથે ભારત દેશના જે અમુક રાજ્યો છે કે ત્યાં અત્યારે વરસાદનું જે જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે। તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક પણ સિસ્ટમ છે એ પ્રકારની જોવા નથી મળતી, અહીંયા તમે ખાસ જોઈ શકો છો। આ અમુક સ્થળો ઉપર છૂટોછવાયો વરસાદ હોય, પરંતુ એ એકાદ 2 જે છે એ વિસ્તારની અંદર જોવા મળી શકે, બાકીના દરેક વિસ્તારની અંદર અને વરસાદની જે સિસ્ટમ છે એમાં મોન્સૂન ટ્રફની જે અસર છે એ ગુજરાત રાજ્ય તરફ અત્યારે નથી થઈ, એના ભાગરૂપે વરસાદ છે ખેંચાણો જોવા મળી રહ્યો છે।
હવે 9 તારીખથી લઈ અને 14 ઓગસ્ટ સુધી છે એ આ 5 દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે. અગાઉ મિત્રો 6 તારીખથી લઈ અને 10 તારીખનો સમયગાળો હતો, પરંતુ હવે છે એ મોડલ ચાર્ટ બદલાણું છે. વેધર એનાલિસિસનો રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં આપણે જે માહિતી મેળવવાની હતી એ માહિતી જોઈએ તો 9 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી છે એ ગુજરાત રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે ત્યાં અત્યારે અરબ સાગરનો જે વિસ્તાર લાગુ પડતો હોય અથવા તો અરબ સાગરનો દરિયો લાગુ પડતો હોય, તો એ પ્રકારનો જે વેસ્ટ ઇનોવેશન છે એના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ મજબૂત ન બન્યો. તો એ પ્રકારની માહિતી અને આગાહી છે એ આપણે અત્યારે જાણી રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ નબળો હતો, એના કારણે વરસાદ ઓછો પડ્યો અને વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ મજબૂત બને તો પણ વરસાદ છે એ ખેંચાતો હોય એ પ્રકારની આગાહી અત્યારે મળી રહી છે. પરંતુ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ અત્યારે 14 તારીખથી લઈ અને 9 તારીખથી 14 તારીખ વચ્ચે છે જો વરસાદી સિસ્ટમનો ટ્રફ મજબૂત બની અને આગળ વધતો જોવા મળે તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ શકે. અને તે પછી છે એ 14 તારીખ સુધી એટલે કે આગામી 10 દિવસ સુધી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દરેક જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના દરેક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જે વલસાડ, વડોદરા, ડાંગ, આહવા, વાપી, સેલવાસ તેમજ જે ગુજરાત રાજ્યના તળાજા ભાગોના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે. સાથે ભાવનગરના પાલિતાણા, તળાજા સુધીના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ અતિ ભારે જોવા મળશે. તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આ પ્રકારે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. બાકી જોવા જોઈએ તો મિત્રો જે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર છે એ જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર, પંજાબ અને હરિયાણા આ 3 થી 4 રાજ્યોમાં જ વરસાદ જોવા નથી મળ્યો. બાકી ઓગસ્ટ મહિનાની અંદર છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડતો હોય છે, દરેક રાજ્યોની અંદર વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે છે એ ગુજરાત રાજ્ય સિવાય રાજસ્થાન અને જે પંજાબ છે, હરિયાણા છે એ વિસ્તારની અંદર વરસાદ છે એ રાજ્યની અંદર વરસાદ સાવ નહીવત જેવો જોવા મળી રહ્યો છે. જેમ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને બેઠા છે, એમ દરેક રાજ્યની અંદર ખેડૂતોની કફોડી છે એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે વરસાદનું વાતાવરણ અને વેધર એનાલિસિસની આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રના પૂર્વ ભારતના જે ભાગ છે એ ભાગ તરફ ગતિ કરવા માટે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો થવો જોઈએ. તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતીને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.